હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 7th ઓફ જાન્યુઆરી રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું મિત્રો આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો પહેલો જ ક્વેશ્ચન છે મિત્રો, એની પહેલાં આજે તારીખ છે 7 જાન્યુઆરી 2021, એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, રાઈટ, જેથી કરીને તમને એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એમાં તમને કન્ફ્યુઝન ના રહે, રાઈટ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈશું મિત્રો, તાજેતરમાં સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવાની બાબતમાં દુનિયામાં ટોપ પર કોણ રહ્યું છે? તો મિત્રો એ ચેન્નઈ જે છે એ ટોપ પર રહ્યું છે. હું તમને પહેલાં પણ કહેતી હતી મિત્રો કે જે યુકે છે, યુનાઇટેડ કિંગડમ દ્વારા જે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર ટોપ 20 એટલે કે 20 જેટલી શહેરોની યાદી જાહેર કરાઈ હતી કે સીસીટીવી કેમેરાની દેખરેખની બાબતમાં ટોપ પર કોણ છે. તો મિત્રો આ તો યુકે દ્વારા જાહેર કરાયો હતો. તો એની અંદર ટોપ 20 શહેરોની યાદીમાં ભારત તરફથી તો ટોપ પર છે હૈદરાબાદ, જે તેલંગાણાની કેપિટલ છે, અને ઓવરઓલ વર્લ્ડમાં 16મા નંબર ઉપર રહ્યું હતું, બરાબર. જ્યારે વર્લ્ડમાં ટોપ પર કયો હતું તો ચીનની અંદર જે તાઇયુવાન શહેર આવેલું છે, તો એ સીસીટીવી કેમેરાની 4 લાખ જેટલી કેમેરાની સાથે ટોપ પર રહ્યું હતું દેખરેખ રાખવાની બાબતમાં, બરાબર. તો મિત્રો આ તો યુકે દ્વારા રિપોર્ટ જાહેર કરાયો એની અંદર આ વસ્તુ હતી, રાઈટ. તો હવે જે હું તમને કહું છું, આ જે ચેન્નઈ ટોપ પર રહ્યું છે એ કોના દ્વારા રિપોર્ટ જાહેર કરાયો છે? તો મિત્રો સાઉથ એશિયા દ્વારા એટલે કે દક્ષિણ એશિયા દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો છે. ટોટલ 130 જેટલા શહેરોની યાદી જાહેર કરાઈ છે. એની અંદર સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવાની બાબતમાં એટલે કે સૌથી વધુ સીસીટીવી કેમેરા ક્યાં છે? તો કે ચેન્નઈની અંદર. હવે ચેન્નઈની વાત કરીએ મિત્રો, તો ચેન્નઈ જે છે એ કોની કેપિટલ છે? તો તમિલનાડુની કેપિટલ છે ચેન્નઈ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. ઓકે, હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કોર્ટના ચીફ જસ્ટિસના રૂપમાં કોણે શપથ લીધા છે? તો મિત્રો એ લીધા છે પંકજ મિથલે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે પંકજ મિથલ અને એમણે જ તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, બરાબર. તો આ જે બંને છે એ યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ, રાઈટ. તો એના ચીફ જસ્ટિસના એટલે કે મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે, રાઈટ. તો હવે આપણે મિત્રો ગઈકાલે જ વાત કરી હતી કે હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલય, બરાબર. તો ઉચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ જે છે એ ભારતના બંધારણમાં ક્યાંથી ક્યાં કરવામાં આવ્યો છે? તો આર્ટિકલ એટલે કે અનુચ્છેદ 214થી લઈને 231 સુધી ભારતના આ જે ઉચ્ચ ન્યાયાલય છે એનો વર્ણન કરવામાં આવેલ છે. ઓકે, અને જે મુખ્ય ન્યાયાધીશ હોય છે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે? તો ભારતના જે કોઈ પણ રાષ્ટ્રપતિ હોય છે એ કરે છે. આપણા પ્રેઝન્ટ ટાઈમના રાષ્ટ્રપતિ કોણ છે? તો એ છે રામનાથ કોવિંદજી, અને એમના દ્વારા આ નિયુક્તિ કરવામાં આવી છે. ઓકે, બીજી વાત કરીએ તો 2 અથવા 2થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ જે છે એ ક્યાં કરવામાં આવ્યો છે? ભારતના બંધારણમાં જે 7મું સંવિધાન સંશોધન 1956 છે, તો આના અંતર્ગત 2 અથવા 2થી વધુ રાજ્યો માટે એક ઉચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારતના બંધારણમાં. ઓકે, તો આ તમે યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું કે થોડા સમય પહેલાં જ મેં એક વિડીયો અપલોડ કરેલ છે મિત્રો, ભારતના ઉચ્ચ ન્યાયાલય 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ રિલેટેડ બધી વસ્તુ આની અંદર ડિસ્કશન કરેલી છે મિત્રો. એમાંથી લોકસભાની સીટો, રાજ્યસભાની સીટો, પછી જે તે રાજ્યની કેપિટલ, એની સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ, બરાબર. તો મિત્રો આટલી વસ્તુમાં તો ચેન્જીસ નથી, પરંતુ આની અંદર જે મેં તમને મુખ્ય ન્યાયાધીશનું નામ કીધું છે તો એ ચેન્જીસ થયેલા છે. તો એમાં તમારે ધ્યાન રાખવું જો તમે એ વિડીયો જોયો હોય તો, બરાબર. કારણ શું છે? કારણ કે હજી હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ કે અમુક જે તે રાજ્યના જે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ છે એનું નિયુક્તિ અલગ અલગ રીતે અલગ અલગ રાજ્યમાં કરવામાં આવી છે. તો આ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, રાઈટ. તો આટલો ચેન્જીસ રહેશે એ વિડીયોની અંદર. એનો જલ્દીથી હું તમને ઝડપથી બીજો વિડીયો પણ બનાવીને આપી દઈશ જે ચેન્જ થયેલા છે ન્યાયાધીશ એના રિલેટેડ. ઓકે, તો મિત્રો આપણે અધર ઓપ્શન વિશે વાત કરીએ તો તાજેતરમાં જ મધ્યપ્રદેશના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે? તો મોહમ્મદ રાફિક જે છે એ બની ગયા છે. રાઘવેન્દ્ર સિંહ ચૌહાણની વાત કરું તો તાજેતરમાં જ ઉત્તરાખંડના
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે રાઘવેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ થઈ છે. બીજી વાત કરીએ હિમા કોહલીની, તો મિત્રો તેલંગાણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે હિમા કોહલીની નિયુક્તિ થઈ છે. તો આટલું તમે આ ક્વેશ્ચનની અંદરથી યાદ રાખી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશની સંસદે મલાલા યુસુફઝઈ સ્કોલરશિપ એક્ટ 2020 પસાર કર્યો છે? તો મિત્રો મલાલા યુસુફઝઈનું નામ જોઈ તમને યાદ આવશે પાકિસ્તાન, બરાબર, પણ પાકિસ્તાને નથી કર્યો મિત્રો. આ જે છે એ અમેરિકા દેશે પસાર કર્યો છે આ એક્ટ, બરાબર. તો આ શું છે એના વિશે હું તમને બેઝિકથી ડિટેલમાં સમજાવીશ થોડો ટાઈમ લઈને, રાઈટ. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે સંસદ શું છે. ઓકે, તો આપણા જે ભારતની સંસદ છે એ શેની બનેલી છે, મતલબ સંસદ એટલે શું? તો રાષ્ટ્રપતિ પ્લસ લોકસભા પ્લસ રાજ્યસભા, બરાબર. તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આ ત્રણેય ભેગું થઈને શું બને છે? સંસદ બને છે ભારતની અંદર. જ્યારે અમેરિકાની સંસદ કેવી હોય છે? તો અમેરિકાની સંસદ શેનાથી બને? તો કે એક તો રાષ્ટ્રપતિ હશે એટલે કે પ્રેસિડેન્ટ અમેરિકાના, અને બીજું નીચલું ગૃહ વત્તા ઉપલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ પ્લસ જે સેનેટ હોય છે, ઉપલું ગૃહને સિનેટ કહેવાય છે મિત્રો અમેરિકામાં. તો આ જે રાષ્ટ્રપતિ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ એટલે કે નીચલું ગૃહ અને સિનેટ એટલે ઉપલું ગૃહ, બરાબર. તો આ ત્રણેય ભેગી થઈ અમેરિકાની સંસદ બને છે. તો મિત્રો આપણે ભારતમાં આને સંસદ કહીએ છીએ, એવી રીતે અમેરિકામાં સંસદનું બીજું નામ છે કોંગ્રેસ કહેવાય છે એને. અમેરિકામાં શું કહેવાય સંસદને? તો કોંગ્રેસ કહેવાય. તો આપણે એવું કહી શકીએ કે જે અમેરિકાની કોંગ્રેસ છે એમણે મલાલા યુસુફઝઈ સ્કોલરશિપ એક્ટ 2020 જે છે એ તાજેતરમાં જ પસાર કર્યો છે. હવે આના વિશે આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ મિત્રો. મલાલા યુસુફઝઈ કોણ છે? તો મિત્રો એ પાકિસ્તાનથી બિલોંગ કરે છે, એટલે કે પાકિસ્તાનના હતા, અને 2012માં પાકિસ્તાની આતંકવાદી દ્વારા એમની ઉપર ગોળી ચલાવવામાં આવી હતી, અને આ ગોળી વાગ્યા પછી પણ એમણે પોતાનો અભ્યાસ નહોતો છોડ્યો, અને એના સિવાય એમણે બીજી જે ગર્લ્સ છે એમને પણ અભ્યાસ માટે પ્રેરિત કર્યા હતા, બરાબર. તો એમને સાહસને ધ્યાનમાં રાખીને આ જે યુનાઇટેડ નેશન છે એમણે નોબેલ શાંતિ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા હતા મલાલા યુસુફઝઈને 2014માં, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે મલાલા યુસુફઝઈ, અને એમને જ એમના સાહસને ધ્યાનમાં લઈને યુનાઇટેડ નેશન દ્વારા જે નોબેલ પીસ પુરસ્કાર એટલે કે નોબેલ માટેનો જે શાંતિ માટેનો પુરસ્કાર છે 2014નો પુરસ્કાર એમને આપવામાં આવ્યો હતો, રાઈટ. અને આ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વિશ્વની સૌથી ઓછા ઉંમરની મહિલા પણ બની ગઈ હતી મલાલા યુસુફઝઈ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ આ એક્ટ વિશે. તો આ જે સ્કોલરશિપ યોજના છે એના અંતર્ગત શું થશે? આ એક્ટ પસાર કરવાથી શું થશે? તો જે પાકિસ્તાની મહિલાઓ છે મિત્રો, તો એમને એટલે કે પાકિસ્તાની મહિલાઓ માટે આ એક્ટ શરૂ કરવામાં આવ્યો છે અમેરિકા દ્વારા, રાઈટ. બીજી વાત કરીએ તો એની અંદર શું થશે કે પાકિસ્તાનમાં રહેનારી જે બધી મહિલાઓ છે એ યુએસની મદદથી, બરાબર, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મદદથી શિષ્યવૃત્તિ મેળવીને ભવિષ્યનું સારું શિક્ષણ મેળવી શકશે, રાઈટ. આટલું જ છે આ એક્ટની અંદર, એટલા માટે આ એક્ટ પસાર કર્યો છે. ટૂંકમાં યાદ શું રાખવાનું કે આ સ્કોલરશિપ એક્ટની મદદથી જે પાકિસ્તાની મહિલાઓ છે એ પોતાનું ફ્યુચર સારું બનાવી શકશે, સારી રીતે આ જે શિષ્યવૃત્તિ છે એ મેળવી અને શિક્ષણ લઈ પોતાનું ફ્યુચર જાતે બનાવી શકશે, રાઈટ. તો અમેરિકાએ કર્યું છે. તો આપણે અમેરિકા વિશે ડિસ્કશન કરીએ. અમેરિકા જે છે મિત્રો ઉત્તર અમેરિકામાં આવેલું છે, એટલે કે નોર્થ અમેરિકા ખંડની અંદર આવેલું છે, રાઈટ. બીજી વાત કરીએ તો નોર્થ અમેરિકાને નવી દુનિયા પણ કહેવામાં આવે છે, આ એનું બીજું નામ છે, રાઈટ. નોર્થ અમેરિકાની સૌથી લાંબી પર્વતમાળા પૂછવામાં આવે તો મિત્રો તમારા નોલેજ માટે પણ ઇનફ છે કે નોર્થ અમેરિકા એટલે કે ઉત્તર અમેરિકાની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે? તો એનું નામ છે રોકી પર્વતમાળા, ઓકે. હવે આપણે અમેરિકા વિશે ડિસ્કશન કરીએ. તો કેપિટલ શું છે? વોશિંગ્ટન ડીસી, અને આ જ વોશિંગ્ટન ડીસીની અંદર હેડક્વાર્ટર આવેલું છે વર્લ્ડ બેંક, અમેરિકાની જે સ્પેસ એજન્સી છે નાસા એટલે કે નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. કરન્સી શું છે? તો એ છે અમેરિકન ડોલર, અને 46મા ક્રમના રાષ્ટ્રપતિ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે, જેમનું નામ છે જો બાઇડન, રાઈટ. અને ભારતીય મૂળની જે કમલા હેરિસ છે એ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે, અને ભારતીય મૂળની ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ મહિલા પણ બની ગયા છે. તો આ જે કમલા હેરિસ જે ઉપરાષ્ટ્રપતિ છે એ અને જે જો બાઇડન, બરાબર, તો આ બંનેને થોડા સમય પહેલાં જ ટાઈમ મેગેઝિન દ્વારા
પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આટલું તમારે આ ક્વેશ્ચનની અંદરથી યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયો દેશ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરશે? તો મિત્રો એ શરૂ કરશે આપણો ભારત દેશ, રાઈટ. તો આ જે અભિયાન છે રસીકરણ એટલે કે વેક્સિનેશન અભિયાન, તો કોવિડ-19 માટે આ રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં જઈ રહ્યો છે આપણો ભારત દેશ, રાઈટ. તો તાજેતરમાં જ ભારતની ટોટલ 2 વેક્સિન, મિત્રો વેક્સિન શબ્દ એટલે ગુજરાતીમાં કહીએ તો એને રસી કહેવાય, બરાબર. તો વેક્સિન જે છે 2 પ્રકારની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે ભારતની, બરાબર. કઈ કઈ 2? તો એ પણ હું તમને કહી દઉં. એક તો છે કોવિશિલ્ડ, બરાબર. કઈ છે? કોવિશિલ્ડ. અને બીજી છે કોવેક્સિન, બરાબર. તો આ વેક્સિનની તો ખબર પડી ગઈ 2 છે, પરંતુ આનો ડેવલપ કોણે કરી છે? તો જે કોવિશિલ્ડ છે એને SII એટલે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જે ક્યાં આવેલી છે? પુણેમાં, મહારાષ્ટ્રના પુણેમાં. તો એમના દ્વારા ડેવલપ થઈ છે કોવિશિલ્ડ. જ્યારે જે કોવેક્સિન છે એ ભારત બાયોટેક દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તો આ તમે યાદ રાખી શકો છો, રાઈટ. તો એટલા માટે જ આ રસીકરણ અભિયાન ક્યાં ચાલુ થયું છે? દુનિયાનું સૌથી મોટું ભારતની અંદર. ઓકે, ચીનની વાત કરું તો વિશ્વની સૌથી મોટું જે જનગણના અભિયાન છે એ શરૂ થઈ ગયું છે, રાઈટ. તો આટલું તમારે આની અંદરથી યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. તો નેક્સ્ટ છે તાજેતરમાં CISFના ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો એ મિત્રો તાજેતરમાં જ બની ગયા છે સુબોધ કુમાર જયસ્વાલ, રાઈટ. તો સુબોધ કુમાર જયસ્વાલ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે સુબોધ કુમાર જયસ્વાલ અને આ જ તાજેતરમાં CISF, બરાબર. CISF એટલે શું? તો કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. તો એના ડાયરેક્ટર જનરલ બની ગયા છે. અને સુબોધ કુમાર જે છે એ 1985 એટલે કે 1985 બેચના મહારાષ્ટ્ર કેડરના IPS ઓફિસર પણ રહી ચૂક્યા છે, રાઈટ. હવે આપણે વાત કરીએ CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. એની સ્થાપના થઈ હતી 10th માર્ચ 1969ની અંદર. હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. એનો મોટો શું છે? તો પ્રોટેક્શન એન્ડ સિક્યોરિટી, બરાબર. તો આ એનો મોટો છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે તરુણ કુમાર છે એમની નિયુક્તિ તાજેતરમાં જ NCC એટલે કે નેશનલ કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ તરીકે કરી દેવામાં આવી છે. રાકેશ અસ્થાના તો BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ થઈ છે. જ્યારે AP માહેશ્વરી એટલે કે આનંદ પ્રકાશ માહેશ્વરી એમની નિયુક્તિ CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે થઈ છે. CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રાઈટ. તો આટલું તમારે આની અંદરથી યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈશું તાજેતરમાં ચીનના કયા શહેરમાં ટેસ્લા કંપનીએ પોતાની સૌથી મોટી સુપરચાર્જર સુવિધા શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે ચીનના સંઘાઈ ખાતે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રકારની જે સુપરચાર્જર સુવિધા છે એ શરૂ કરી છે સંઘાઈની અંદર, જે ક્યાં આવેલું છે? ચીનમાં આવેલું છે. કઈ કંપનીએ શરૂઆત કરી છે? તો ટેસ્લાએ, રાઈટ. તો ટેસ્લા શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું છે ટેસ્લા કંપનીના માલિક કોણ છે? તો એ છે એલન મસ્ક, બરાબર. એલન મસ્ક કોણ છે? તો SpaceX, બરાબર. આ SpaceX અને ટેસ્લા બંનેના માલિક છે અને દુનિયાની અંદર તાજેતરમાં જ બીજા નંબરના, યાદ રાખજો મિત્રો, સેકન્ડ નંબરના સૌથી અમીર એટલે કે ધનવાન વ્યક્તિ બની ગયા છે. આ તો છે બીજા નંબરના. તો પહેલા નંબર ઉપર કોણ છે? તો એ છે મિત્રો જેફ બેઝોસ, જે કોણ છે? તો એમેઝોનના સંસ્થાપક છે. એમેઝોન તમને બધાને ખ્યાલ છે, જેની ઉપરથી આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ, એક ઈ-કોમર્સ કંપની છે, બરાબર. તો એના જ સંસ્થાપક જેફ બેઝોસ જે છે એ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે અને બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ ટેસ્લા અને SpaceXના માલિક એલન મસ્ક છે. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, તો જાન્યુઆરી તાજેતરની જ વાત છે મિત્રો. જાન્યુઆરી 2021માં આ જે ટેસ્લા કંપની છે એમણે 72 ચાર્જિંગ સ્ટોલની સાથે, તમે પિક્ચરની અંદર જોયું મિત્રો, ટોટલ 72 ચાર્જિંગ સ્ટોલની સાથે ચાઇનાના સંઘાઈ શહેરમાં પોતાનું સૌથી મોટી સુપરચાર્જર સુવિધા શરૂ કરી દીધી છે, રાઈટ. એની ક્ષમતા કેટલી છે મિત્રો? 120 કિલોવોટ જેટલી. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનમાં. અધર ઓપ્શન વિશે વાત કરીએ તો જે ચીનનું બેઇજિંગ શહેર છે તો એ મિત્રો ચાઇનાની કેપિટલ છે, બરાબર. અને આની જ અંદર હેડક્વાર્ટર આવેલું છે SCO એટલે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અને AIIBનું હેડક્વાર્ટર આવેલું છે.
સંઘાઈની અંદર એનડીબી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે. અને વુહાનની વાત કરું તો કોરોનાનું જન્મસ્થળ છે. રાઈટ. તાઇયુવાનની આપણે પહેલા જ ક્વેશ્ચનમાં વાત કરી ગયા મિત્રો કે જે યુનાઇટેડ કિંગડમ દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો હતો, જેની અંદર ટોપ 20 સિટીઝની લિસ્ટ જાહેર કરાઈ હતી કે સીસીટીવી કેમેરાની દેખરેખની બાબતમાં ટોપ પર છે તાઇયુવાન ચીનનું. રાઈટ. પરંતુ તાજેતરમાં જ જે બીજો રિપોર્ટ જાહેર કરાયો કોના દ્વારા? દક્ષિણ એશિયા દ્વારા. એની અંદર ટોપ પર છે વર્લ્ડમાં ભારતનું ચેન્નઈ. રાઈટ. તો આમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ઓકે. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ છે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીએ કઈ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એ તાજેતરમાં જ ઉદ્ઘાટન કર્યું છે કોચીથી મેંગલુરુ સુધી. ઓકે. તો હવે આપણે વાત કરીએ કોચીથી મેંગલુરુ સુધીની. તો જે કોચી છે એ ક્યાં આવેલું છે? કેરળમાં. બરાબર. અહીંયા મેં તમને એમ પણ કીધું હતું કે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે છે એ વિશ્વનું 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું વિશ્વનું પ્રથમ એરપોર્ટ પણ છે. બરાબર. જે કેરળમાં આવેલું છે. જ્યારે મેંગલુરુ ક્યાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યની બોર્ડર પર આવેલું છે મેંગલુરુ. તો આ બંને વચ્ચે કોચીથી મેંગલુરુ વચ્ચે પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. રાઈટ. તો આ જે પાઇપલાઇન છે એ કોના દ્વારા નિર્મિત કરવામાં આવી છે? તો ગેલ દ્વારા. ગેલ એનું ફૂલ નામ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા. બરાબર. એની લંબાઈ કેટલી હશે? તો લગભગ 450 કિલોમીટર જેટલી આ પાઇપલાઇનની લંબાઈ હશે. બરાબર. અને આ જે પાઇપલાઇન છે એના દ્વારા સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પીએનજી એટલે કે પાઇપ નેચરલ ગેસ જે છે એનો સપ્લાય કરવામાં આવશે. લગભગ 3000 કરોડની ફાળવણીથી આ પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે, જેના કારણે ઘણા લોકોને રોજગારી પણ મળી રહેશે. ઓકે. તો આ તો વાત થઈ મિત્રો પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન કોચીથી મેંગલુરુની. ઓપ્શનમાં આપેલ અધર વિશે ડિસ્કશન કરીએ જે ક્યાંક ને ક્યાંક કરંટ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચેન્નઈથી પોર્ટ બ્લેયરની વાત કરું તો તમિલનાડુની કેપિટલ છે મિત્રો ચેન્નઈ અને અંદમાન અને નિકોબારની કેપિટલ છે પોર્ટ બ્લેયર. બરાબર. તો આ બંને વચ્ચે પણ તાજેતરમાં જ એક ફાઇબર ઓપ્ટિકલ કેબલ સમુદ્રની અંદર લગાવવામાં આવ્યું છે મિત્રો. અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. અને જે આ ફાઇબર ઓપ્ટિકલ કેબલ ચેન્નઈથી પોર્ટ બ્લેયર વચ્ચે સમુદ્રની અંદર જે લગાવવામાં આવ્યો છે એનો કારોબાર કોણ સંભાળે છે? તો BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ. બરાબર. તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા માટે આ કેબલની શરૂઆત કરવામાં આવી છે. બરાબર. હવે આપણે અધર વાત કરીએ તો મોતીહારીથી અમલેખગંજ. બરાબર. તો ગયા વર્ષે એટલે કે 2019માં બિહારના મોતીહારીથી લઈ નેપાળના અમલેખગંજ સુધી. મોતીહારી ક્યાં આવેલું છે? બિહારમાં. અને અમલેખગંજ ક્યાં આવેલું છે? તો કે નેપાળ દેશમાં. તો આ બંને વચ્ચે એક ગેસ પાઇપલાઇન મૂકવામાં આવી છે જેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે ટોટલ એની લંબાઈ છે 69 કિલોમીટર. અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે મિત્રો કારણ કે ભારતની પ્રથમ નેશનલ પેટ્રોલિયમ પાઇપલાઇન છે. બરાબર. મોતીહારીથી અમલેખગંજ સુધી. અને પ્રથમ દક્ષિણ એશિયાઈ પાઇપલાઇન કોરિડોર પણ ગણવામાં આવે છે. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ નાસિકથી બિહારીની તો જે ભારતની પ્રથમ કિસાન રેલ છે એ ક્યાં ચલાવવામાં આવી હતી? તો મિત્રો એ ચલાવવામાં આવી હતી ઓગસ્ટ 2020માં નાસિકના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી. તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાઈટ. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં રેલ મંત્રાલયે કોના માટે ડિસ્કાઉન્ટથી મળેલ છૂટને બંધ કરી છે? તો મિત્રો ખેલાડીઓ માટે એટલે કે પ્લેયર્સ માટે. બરાબર. તો એમને શું થતું હતું? તો કે પહેલાં જે રેલવે છે એના સેકન્ડ ક્લાસની અંદર ખેલાડીઓને ટોટલ 75%ની છૂટ મળતી હતી. અને જે ફર્સ્ટ ક્લાસ છે એની અંદર 50%ની છૂટ મળતી હતી. અને AC3 માટે પણ 50% અને AC2 માટે 25%. તો આટલી છૂટ મળતી હતી ખેલાડીઓને રેલવેની અંદર. પરંતુ તાજેતરમાં જ રેલ મંત્રાલયે આ છૂટને બંધ કરી દીધી છે. બરાબર. તો આપણે વાત કરીએ રેલવે મંત્રાલયની. પ્રેઝન્ટ ટાઈમના આપણા રેલ મંત્રી કોણ છે? તો એ છે પિયુષ ગોયલજી, જે 44મા ક્રમના રેલ મંત્રી છે. એમ પૂછવામાં આવે કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ છે? તો એમનું નામ છે જોન મથાઈ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મિત્રો તાજેતરમાં જ રેલવેના નવા અધ્યક્ષ અને CEO બનાવવામાં આવ્યા છે જેમનું નામ શું છે? તો સુનીત શર્મા. તો આ પણ તમે યાદ રાખી શકો છો.
રેલવેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1905ની અંદર હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે, રાઈટ. બીજી વાત કરીએ તો થોડા સમય પહેલાં જ ઇન્ડિયન રેલવે દ્વારા રેલવે સંપત્તિઓની દેખરેખ અને મુસાફરોની સુરક્ષા માટે એક ડ્રોન તૈયાર કરવામાં આવ્યો અને એ ડ્રોનનું નામ શું આપવામાં આવ્યું? તો નિંજા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ ક્યાં તૈયાર થયું છે? તો મિત્રો આ દુનિયાનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ બનવાની ઘોષણા જે છે એ તો બહુ પહેલાં કરવામાં આવી હતી, 6-7 મહિના પહેલાં જ એની ઘોષણા થઈ હતી, પરંતુ તાજેતરમાં જ આ રેલવે પ્લેટફોર્મ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. ક્યાં આવેલું છે? તો કર્ણાટકના હુબલી ખાતે, બરાબર. તો અત્યાર સુધી જે છે આ પ્લેટફોર્મ બનવા પહેલાં જે અત્યાર સુધીનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયું ગણવામાં આવતું હતું? તો એ જે ઉત્તર પ્રદેશનું જે ગોરખપુર પ્લેટફોર્મ છે, બરાબર. ઉત્તર પ્રદેશનું ગોરખપુર પ્લેટફોર્મ અત્યાર સુધી સૌથી લાંબુ ગણવામાં આવતું હતું, જેની લંબાઈ છે 1366 મીટર, બરાબર. પરંતુ હવે જે કર્ણાટકની જે હુબલી રેલવે સ્ટેશન છે એ જ્યારે ઘોષણા કરવામાં આવી હતી ત્યારે એની લંબાઈ મિત્રો 1400 મીટર કહેવામાં આવી હતી, પરંતુ હમણાં જે તૈયાર થઈ ગયું છે તો એની લંબાઈ વધારીને 1500 મીટર કરવામાં આવી છે, રાઈટ. તો 1500 મીટર લંબાઈ ધરાવતું દુનિયાનું સૌથી મોટું રેલવે પ્લેટફોર્મ ક્યાં બનીને તૈયાર થયું છે? તો કર્ણાટકના હુબલી ખાતે. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો, ઓકે. બીજી વાત કરું તો આ હુબલી રેલવે સ્ટેશનનું જ નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો શ્રી સિદ્ધિરુધા સ્વામીજીના નામ પર થોડા સમય પહેલાં જ રાખવામાં આવ્યું છે. તો હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો ઉત્તર પ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું, બરાબર, 2018માં મિત્રો દુનિયાનું સૌથી મોટું જે સેમસંગનું કારખાનું છે એ ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 81ની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વની સૌથી મોટી જે નવીનીકરણીય ઉર્જા પાર્ક છે એની સ્થાપના કરવાનો ઘોષણા થઈ છે. તેલંગાણાની વાત કરું તો તેલંગાણાની કેપિટલ હૈદરાબાદ ખાતે વિશ્વનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં 1 લાખ જેટલા લોકોને ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઓકે. તો હવે આપણે વાત કરીશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં કયા રાજ્યમાં રામલિંગેશ્વર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ઓરિસ્સા રાજ્યમાં. જે ઓરિસ્સાનો ગેંજામ જિલ્લો છે તો ત્યાં આગળ બહેરામપુર ખાતે રામલિંગેશ્વર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓરિસ્સામાં થયું છે તો આપણે ઓરિસ્સા વિશે ડિસ્કશન કરીશું. કેપિટલ શું છે? ભુવનેશ્વર. અને મિત્રો ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સર્ટિફિકેટ મેળવનાર ભારતનું પ્રથમ શહેર તો એ ભુવનેશ્વર છે. અને આ જ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે અને લિંગરાજ મંદિર પણ આવેલું છે, બરાબર. મંદિરની વાત કરું છું મિત્રો તો ઓરિસ્સામાં કોણાર્ક અને જગન્નાથનું ફેમસ મંદિર પણ આવેલું છે, રાઈટ. આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે નવીન પટનાયક. અને નવીન પટનાયકને થોડા સમય પહેલાં જ પેટા જે જાનવરોના હિત માટે કામ કરનારી એક સંસ્થા છે મિત્રો, તો એમના દ્વારા નવીન પટનાયકને થોડા સમય પહેલાં જ હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ છે ગણેશીલાલ, ઓકે. અને બીજી વાત કરીએ તો ઓરિસ્સાનું જે વ્હીલર દ્વીપ છે એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? APJ અબ્દુલ કલામ કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો ઓરિસ્સા જે છે એને ઓરિસ્સા દિવસ એટલે કે ઉત્કલ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવાય છે? 1 એપ્રિલના રોજ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને મિત્રો ઓરિસ્સામાં તાજેતરમાં જ એક મિશન 0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેના અંતર્ગત કોઈ પણ વિદ્યાર્થીને ફેલ નહીં કરી શકાય, રાઈટ. અને મિત્રો ઓરિસ્સામાં હોકીનું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની રહ્યું છે ઓરિસ્સાના રાઉરકેલા ખાતે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. અને જે પરિશ્રમ પોર્ટલ છે એ પણ ઓરિસ્સા ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે, રાઈટ. અને થોડા સમય પહેલાં જ જે અર્બન ગવર્નન્સ ઇન્ડેક્સ જાહેર કરાયો તો એમાં પણ ટોપ પર રહ્યું છે ઓરિસ્સા. અને મિત્રો ઓરિસ્સામાં નંદનકાનન ચિડિયાઘર આવેલું છે, તો એ નંદનકાનન ચિડિયાઘર દ્વારા એડોપ્ટ એન એનિમલ નામનું જે અભિયાન છે એની પણ શરૂઆત કરવામાં આવી છે, રાઈટ. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું, એક તો છે સતકોસિયા નેશનલ ટાઈગર રિઝર્વ અને બીજું છે સિમલીપાલ નેશનલ પાર્ક. તો આ બંને આવેલા છે ઓરિસ્સામાં અને ગોલ્ડન બીચ પણ ઓરિસ્સામાં આવેલો છે. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરું તો ભારતનો પ્રથમ જે ટાયર પાર્ક છે એ પશ્ચિમ બંગાળની કેપિટલ કલકત્તા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડની વાત કરું
તો ઉત્તરાખંડની અંદર ભારતનો પ્રથમ લાઇકેન પાર્ક તેમજ ભારતનું પ્રથમ મોસ ગાર્ડન જે છે એ પણ ઉત્તરાખંડમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. અને ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પણ બની રહ્યો છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું. ઉત્તર પ્રદેશમાં ભારતનો પ્રથમ જે લેધર પાર્ક છે એ પણ બની રહ્યો છે. રાઈટ, તો આટલું તમારે અહીંયાથી કલેક્ટ કરવાનું છે. તો આજના આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જરૂર બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.